હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હવે એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો સાંભળો અને સાંભળીને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો. हेलो બોલો. શું કરે? કોઈ નહીં, બેઠી હું. ચમ આટલા દિવસ પછી ફોન કર્યો? ખાલી મારા જોડે ફોન ચો હતો. તો તમે નંબર બદલાવી દીધો એમાં પાછો. મેં ચો નંબર બદલાવ્યો હોય? તો આ તો મેં બીજા નંબર ઉપર કર્યું. તમારો પહેલો નંબર હોય તો લાગતો જ નહીં. એ તો તને ખબર હતી કે એમાં રિચાર્જ પતી ગયું, કાર્ડ બંધ થવાનું હતું. મને ચો ખબર હતી? આ નંબર તમે મને નંબર નતો આપ્યો નવો. હવે થોડું સાચું બોલ. આ તો મેં બીજા જોડે ही દીધો હે. કોના જોડે તે? એ બાજુમાં છે, તમારો ભાઈબંધ છે ને, હા, એની જોડે. તો મારા બધા નંબર તો તારા જોડે તો હે જ પહેલથી જ. પણ આયરો તો નવો. તમે ચો મને કીધું છે કે આ નંબર મારો હે. રહેવા દે, પેલો સ્ટાર્ટિંગમાં જ આર્યો નંબર આપ્યો તો તને. મારામાં એડ કરેલો નતો એટલે મને ખબર નથી. હોય તો એડ કરેલો ને હોય, હવે તો બધું આવડે. નતો વળી શું? તમારા કેટલા નંબર, તમે કેટલા નંબર બદલાયા? હવે ચા બદલાયા? 2 નંબર હે મારા, બરાબર? ચોય બે નહીં, આ 5-6 નંબર હે તમારા. હશે. હશે તે. બોલ બીજું. શું કરો હો? કોઈ નહીં, બસ બેઠા હતા. ખાધું? હોવે. તે? હો. બરાબર. તે ખાધા જેવી તો રાખી નહીં, પાછા પૂછે હે કે ખાધું. એટલે તે ચમકાતા જેવું નહીં રાખ્યું. તો હા, તમને ખબર હે હોય કે હું ચાલેલું હે હું નહીં? શું ચાલે? મારા લગ્ન નક્કી થઈ ગયા હે. હવે રહેવા દે, જૂઠું ના બોલીશ. શું રહેવા દે? તમને ખબર જ નહીં એમ ને? ના. શું ના? કીધું તે મને આજ હજી ફોન કર્યો તો કર્યો હતો વહેલો ફોન. તો નંબર હોયા વગર ચોય ફોન કરું? એટલે પછી કઈ તારીખ આવી? 20. હે? 20. કઈ એમ થોડું આમ સમજાય એવું તો બોલ. કાલે 20 તારીખ આવે કે નહીં? હા. એ. તો કાલે ને કાલે? હા. કાલે ને કાલે તો કોઈ થોડું લગ્ન લખતા હશે. તો 4નું મુહૂર્ત કઢાયું હોય તમને ખબર હે? 4નું કટાયું? 15 દિવસ થવા આયા. એટલે 15 દિવસનું મુહૂર્ત કટાયું છે એટલે તને હવે મારી યાદ આવી એટલે તે મને હવે ફોન કર્યો એમ ને? હા. તો વધારે તો કોઈ ગાડી બોલાઈ જાય એના કરતા શું ખાવા તે તો ફોન કર્યો તો નતો જ કરવાનો? જરૂર હતી એટલે તો કર્યો. શું? જરૂર હતી એટલે ફોન કર્યો. હવે રહેવા દે જરૂર વાળી. એ બધું જવા દેવા છે. મને લેવા આવો હક નહીં? નથી આવવું. એટલે કેમ નથી આવું? એટલે મુહૂર્ત કાઢ્યાના 15 દિવસ થઈ ગયા ને હવે છેલ્લો લાસ્ટ દિવસ છે આમાં તું મને ફોન કરીને કહે કે લેવા આવો એમ? એટલે તમે નહીં આવો એમ ને? નથી આવવું. જા. એટલે કેમ નહીં આવો? ના. ચમ? તે મને ફોન ભલે 15 દિવસ પછી ના કર્યો હોય, 5 દિવસ જવા દે, 10 દિવસ બાકી હોત ને કર્યો હોત ને તો ખાલી એક મિસ્કોલ ભેગો તને લેવા આવત, બરાબર? એ બધું હું નહીં જોવાનું, મારા કશું જ નહીં જોવાનું. તમે ત્યાં આવો હક નહીં રાધનપુર? રાધનપુર હું નહીં આવવાનો. એટલે કેમ નહીં આવવાનું? એટલે ના, નથી આવવું મારે. તો પેલા મન હું લ્યા તો પ્રેમ કરેલો. હાલે ભાઈ તું તાર પાણી જાજા, હું નથી આવવાનો. મેં તને મારી પડી જ નહીં એમ ને? આટલા દિવસ પડી હતી, હવે નથી પડી. તો હું ક્યાં ખોટી જિંદગી બગાડે હે મારી? એ જિંદગી તો તારી બગાડવા લાયક હતી એટલે બગડી છે. એટલે બગાડવા લાયક હતી એટલે? 15 દિવસ થઈ જાય તો તે મને આજ ચમ ફોન કર્યો? પણ તમને કેટલી વખત કહું કે મારા જોડે નંબર નતો? નંબરની ગમે એ જઈને નંબર લઈએ, બરાબર? તારા 2 નંબર મારા જોડે હતા ને એમાં તો મેં તને કીધેલું હતું કે મારું કાર્ડ બંધ થવાનું છે. હા, તો તમે જેમ મને ફોન ના કર્યો? એટલે તારા ફોનનું ઠકાણું હોય એટલે હું ફોન કરું. તો પણ ઘરે એક ઓટો તો મરાય કે નહીં? હવે હું આવીશ પાપરથી રાધનપુર ઓટો મારવા હું એમ? તો આવું જ પડે ને, પહેલાં તો આવતા હતા.
પહેલા તો વળી આવતા હતા તે ટાઈમ હોતો એટલે આવતા હતા. એટલે પહેલા આવતા હતા ને હવે નહીં આવું એટલે એનો મતલબ શું? એનો મતલબ કોઈ નહીં. ચમ કોઈ નહીં એટલે? કોઈ મતલબ નહીં એનો. પહેલા ટાઈમ મળતો તો હવે ટાઈમ નહીં મળતો, કામ ઘણું છે વળી. એટલે શું કોમ છે? હવે એ બધું છોડ ને. એ બધું છોડને નહીં, હવે તમે આવો કે નહીં મને કહી દો. ના, નહીં આવવાનું. તો હું મરી જઈશ ને તો ખોટું તમારું નામ આવશે, એના કરતા આવી જાઓ. અરે સારું તો મરી જાજા. એવું છે એમ ને? હો મરી જાજા, મારું શું જવાનું. એટલે મારી તો કોઈ પડી જ નહીં ને. કીધું ને કે આટલા દિવસ પડી હતી, હવે નહીં પડી. એ તો મળી ગયું હશે કોક બીજું, એટલે હવે શું પડી હોય મારી? કોઈ પડ્યું નહીં મળ્યું. ખબર હે મને. હવે સોનું મોનું પડ્યું રહે ને. મળી ગઈ હવે બીજી. તારા લગ્નની તારીખ કાઢી નાખી હતી તો તે મને ચમ ફોન ના કરીને કીધું કે હવે લાસ્ટના દિવસે છેલ્લા દિવસે કે તું મને. કરવો ના કરવો મારી મરજી. તો તારી મરજી હોય તો પોડામ જા પાહુ વળીને પૈણ પર જાય અહીંયા. નહીં પડવું. નહીં પૈણ એટલે તો ચમ એટલે એમ મર્દાનગીથી વાત કરે છે. ફોન કરવો કે ના કરવો મારી મરજી. તો બીજું શું કરું? એટલે હું શું કરું એટલે ફોન કરવાનો હતો, વળી શું કરવું એટલે. તો હવે મારે શું કરવાનું? તું તો પાણી જાજા. ના આવું તો પડશે જ તમારે. કોઈ નહીં આવવાનું, એ સપના જોવાનું ભૂલી જજે હવે મારા. ના. ના નહીં ના. આવું નહીં કરી યાર. ના કરે નતો કરવાનો. મેં તને શું કીધેલું હતું? તને થોડુંક થવું જોઈએ કે 15 દિવસ તે વાત કર્યા વગર કાઢી નાખ્યા તો પછી મારે તો તને આખી જિંદગી રાખવાની. હું તો આજ ઉઠીને હું તો તને લઈ લઉં ને ઉઠાઈ લઉં જો ભાગી જઈ ને પછી મારો પાછળ શું થાય એ તને શું ખબર? આવું ના કર, હું તારા વગર મરી જાઉં. તે મારા વગર 15 દિવસ કાઢી નાખ્યા હે તો તારું શું નક્કી? આખી જિંદગી પણ તું કાઢી શકે. હવે પછી કોઈ દિવસ આવું નહીં કરું બસ. નહીં કરે? ના. નહીં કરે? ના. ખાસ વગર સોગંદથી યાર હું તારા વગર નહીં જીવું શકું. તો નહીં જીવી શકું તો તું વાત કર્યા વગર કેવી રીતે જીવી શકી એનું મને પેલું કહેજે. એ તો મારો જીવ જાણે કે હું કેવી રીતે રહી. કેવી રીતે રહી એટલે? મારી કોઈક મજબૂરી હશે, તારે એમને એમ નહીં કર્યો હોય. ચમ તો શું મજબૂરી હતી કહેજે મને. યાર એક તો ફોન નહીં મારા જોડે, તો હું કોના મને ફોન કરું? ગમે ને મેં વળી ફોન થાય વળી ફોન કરવો એમ શું હોય? અત્યારે તમને ખબર તો હોય કે હવના ફોનમાં પાસપોર્ટ મારેલા હોય. અત્યારે કોઈ કહે કે મારો પાસપોર્ટ આવ્યો હોય. કોઈ ના કહે તો પછી પૂછવું પડે એટલે કે કોક. એ તો પૂછીએ તો હમણાં એમ કે તારે શું કરવું હતો? કહી દેવાનું કે ફોન કરવો હોય વળી. હોય એટલે માં ફળી જાય નહીં. માં તો ફળે જ જી હે ને હવે. તો બધું મારે નહીં જોવાનું, તમે આવો હો કે નહીં? તું પૂરેપૂરી વાતમાં બંધ થતી હોય તો આબુ ન, બાકી નહીં આબુ મારે. મારું બધી વાતે બંધ થઈ બસ. શું બંધ થઈશ? તમે કોઈ કરીશ બધું જ. ખાસ વગર કે આજ જે કર્યું એ હવે ફરી નહીં કરવું આવું. હું સોગન ખાઈને કહું હું આટલા દિવસમાં મેં જે કર્યું ને એવું હવે નહીં કરું. બીજું તો કોઈ ને પણ આ તે ફોન ના કર્યો ને આટલા દિવસ તે સોનું રાખ્યું નહીં જ કહું. યાર પણ મારી મજબૂરી હતી, મને સમજો થોડુંક. એ તો સમજો. હવે બીજું શું હવે સમજવું તો પડશે જ. ક્યારે આવું બોલ? આજ રાતે જ, કાલે જોન આવવાની હે યાર. હવે આજ તારી જાગરણ હે એમ? હા. તો શું કડીક લગનનું કે હે ને કડીક જાગરણનું કે હે? મને તો આમાં કઈ ખબર જ પડતી નહીં. કાલે પરણી જતી રહીશ એના કરતા આજ રાતે આવતું રહે. તો તું તો ચોખ્ખે ચોખ્ખું બોલ ને. શું કરો બધા ગોટાળા વાળીને કે આમ કે કાલે લગન લખવાનું ને હવે અત્યારે વાળી કે કાલ જો ના આવે. એટલે યાર લગન નહીં લખવાનું. પછી એમ ચોખ્ખે ચોખ્ખું કે ને કે જો ના બની હું લગન કરે હે. એટલે તો કહું કે આજ રાતે આવો. ખોટું મગજનું દઈ કરે હે. યાર આવું ના કરો. તો તમે ચોખ્ખે ચોખ્ખું કહી દે ને કે જો ના આવે જો તું તો યાર ફેરવીને વાત કરે હે. તમે કીધું ખરા કીધું આજ રાતનો ટાઈમ હે. હા તો એમ ક્યાં તો ચોખ્ખું.
તમે ક્યારે આવો મને કહો હેડો જલ્દી. હારું હું આવું રાતે, તું રાધનપુર ચોકન આવીશ કે રાધનપુર ચોકડીએ હજુ કે ઠકાણા નહીં લુગડો બુકડા નહીં. એ લુગડા શું કરવા હે તમારે? હું એ શું તું મોઢું પહેરશો અહીંયા? આઈકન તમને કોઈ જોવા નહીં આવવાનું તે તમારે નવા કપડાં પહેરીને આવવું હોય. જોવા તો કોઈ બાય આવવાનું નહીં અહીંયા. તો જે મેં છે તો ને નવા પહેરવાના પણ આમ ઘરેથી કંઈક વગે કરવું જોઈએ ને. તું તારો જ વિચાર કર કે તે તૈયાર કરીને મેલે હે તારા. મારે તો બધું ભરેલું જ પડ્યું છે. હોંડું તારે તો બધું ભરેલું જોઈએ છે ને કાયમ. હોવ. એવું તે કેટલા વાગે નીકળો છો તમે? હું અહીંથી નીકળીશ 1:30 વાગે નીકળી જઈશ. યાર તો ફાઇનલ આવવાનું હોય ને મને. હા ફાઇનલ આવવાનું. હું જ્યાં સુધી તો આકન ના પૂકું ને એટલા કડામાં ફોન ચાલુ રાખવાનો. હું ચાર્જિંગ હે તારા ફોનમાં? હોવે. કેટલું હોય? ફૂલ. તો બરાબર. હા તો આકન પોકેશ એટલા કડા ફોન ચાલુ રાખીશ. સારું પછી અધો છે તો નહીં મૂકી દો ને. ના મૂકું યાર, તને વિશ્વાસ નહીં મારા ઉપરનો. વિશ્વાસ ના હોય તો રહેવા દઈએ, બીજું શું. ના છે. એક તો મગજ બગડેલું છે ને યાર, ખોટું આમ તો પેલું કરે છે. સોરી બસ હવે નહીં કહું. સારું તો હું તને લેવા આવી જઈશ. ફોન એટલા કડા ચાલુ જ રાખવાનો હોય. સારું. તો તમારે તો અહીંયા બધા મહેમાન બેમાન હશે ને? હા મહેમાન તો હશે પણ શું ખબર ક્યાં ચો જાય છે એમ. એટલી ચમ ચો જાય? વસ્તી બહુ હોય એટલામાં મન પણ ઓળખવાનું હોય. એવું લાજ કાઢી દઈશ. હે લાજ પાડી એટલે ફાંટા ખાઈને પડે લાજ કાઢી જઈશ તે એટલે હું નીકળવાની વાત કરે એમ તું? હું તો હાવ બધાને હોમે નહીં જવાનું, થોડું હંતે હંતે નીકળી જવાનું. તો વળી ચાલે. કપડાં અત્યારે જે પહેરેલા હે એ તો નહીં પણ અલગ કપડાં પહેરીશ એટલે કોઈ ઓળખશે નહીં. તો ચાલે. મોઢું બોધી દઈશ. તો ચાલે. સારું તો તમે નીકળો ને તારમાં ફોન કરજો. અને એકલું તારે શું ફોન કરવો? તારા ફોનનું છે કે ટકણું હોય ચાલુ જ રહેવા દે. ફોન મારા જોડે જ રાખીશ હું. હવે 11 તો વાગી ગયા હે રાતના. હવે કેટલા વાળી 1 કલાકની વાર રહી હે. શું 1 કલાક યાર? એટલે તું કલાક વાતે ને કરે. વાત તો પણ અત્યારે બધા હશે, બધા બહાર બેઠા હું ઘરમાં જ નહીં. તું જેને ફોન કર્યો તું? તમે નીકળો ને એટલે ફોન કરો મને, હું ફોન વાઇબ્રેટ રાખું હું મારા જોડે જ. સારું. સારું તો હું અત્યારે મૂકું, તમે નીકળો ને એ વાત મને ફોન કરજો. સારું નીકળું એટલે ફોન કરું. સારું તો હું ફોન મેલું. સારું તો હું એરફોન ભરાઈને રાખીશ. સારું. મારું બાઇક લઈને આવવાનું. હું બાઇક ચોમેલ છે એ તો કે સારું રીતે ગમે એને લઈને આવીશ. સારું મૂકીને જતું રહે. સારું. સારું.